શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજના શુભ દિવસે આપણે સાંભળીશું બજરંગ બાણ. બજરંગ બાણમાં પૂરી શ્રદ્ધા રાખી નિષ્ઠાપૂર્વક એને વારંવાર દોહરાવાથી આપણા મનમાં હનુમાનજીની શક્તિઓ જાગવા લાગે છે. શક્તિના વિચારોમાં રમણ કરવાથી શરીરમાં એ જ શક્તિઓ વધે છે. મનમાં શુભ વિચારોને સ્થિર કરવાથી મનુષ્યમાં ભલાઈની શક્તિઓની વૃદ્ધિ થવા લાગે છે. એવું છે આ બજરંગ બાણ. એનું સતચિત આનંદ સ્વરૂપ ખીલતું જાય છે. સાધારણ કષ્ટો અને કષ્ટોનો વિરોધ કરવાની શક્તિઓ વિકસિત થઈ જાય છે. ત્યાં સાહસ તથા નિર્ભયતા આવી જાય છે. આવી રીતે બજરંગ બાણમાં વિશ્વાસ રાખવાથી અને તેને સતત ઉપયોગમાં લેવાથી કોઈ પણ કાયર મનુષ્ય નિર્ભય અને શક્તિશાળી બની જાય. એવું છે આ બજરંગ બાણ. બજરંગ બાણનું શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરી લેવાથી જે મનુષ્ય શક્તિના પુંજ મહાવીર હનુમાનજીની સ્થાયી રૂપથી પોતાના મનમાં ધારણ કરી લે છે, તેના બધા સંકટ થોડા સમયમાં દૂર થઈ જાય છે. અતુલિત બલધામા હેમશિલામ ભીમ પદેહમ દનુજવન કૃશાન જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણમિતિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. તમે મહાવીર છો, તમારામાં અતુલ બળ છે. તમારા બળને કોણ માપી શકવાનું હતું? તમે શારીરિક, આધ્યાત્મિક, નૈતિક અને દરેક પ્રકારના ઉચ્ચતમ બળની આજ્ઞા મૂર્તિ છો. તમારો આ પુષ્ટ અને અશક્ત દેહ પર્વત સમાન છે. તમારું સ્વર્ણમય તેજ દીપ્તિમાન છે. તમારો દેહ વીર્ય બળથી એવો દીપ્તિમાન છે કે જાણો સોનાનો પર્વત ચમકી રહ્યો હોય. તમે શક્તિમાં રાક્ષસો અને મનુને બાળવા માટે દાવાનળ સમાન, જ્ઞાનીઓમાં અગ્રણી, સકલ શુભ દેવી ગુણોથી પરિપૂર્ણ, વાનર સેનાના અધીશ્વર, ભગવાન શ્રી રામના પ્રિય ભક્ત અને સ્ફૂર્તિમાં પવન સમાન છો. પવન પુત્ર છો, માટે હું કાર્યસિદ્ધિ માટે તમારી શક્તિ પ્રાપ્ત કરવા માટે તમને હું વારંવાર નમસ્કાર કરું છું. આવી રીતે હનુમાનજીનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન કરી બજરંગ બાણનો પ્રેમપૂર્વક પાઠ કરો. વારંવાર આ બજરંગ બાણનો પાઠ દોહરાવાથી યાદ થઈ જાય છે અને તેનો પાઠ કરવામાં પણ સમય પણ લાગતો નથી. બજરંગ બાણ. દ્રઢ પ્રેમને નિષ્ઠા સહિત હનુમાનજીનું સન્માન કરીને તેમને વિનવું છું કે તેઓ મારું શુભ કાર્ય સિદ્ધ કરે. બોલો શ્રી બજરંગબલી હનુમાનજી કી જય. હે હનુમાનજી, આપનો જય હો. આપ ભક્તો અને સંતોના હિતેચ્છુ છો. હે પ્રભુ, મારા પર કૃપા કરી મારી વિનંતી સાંભળો. તમારા ભક્તના કાર્યમાં વિલંબ ન કરશો. વેગે આવીને આપની કૃપાનું મહાસુખ આપી મને કૃતાર્થ કરો. જેમ આપે સમુદ્રને એક છલાંગમાં પાર કર્યો અને સર્પોની માતા સુરસાના મુખમાં પેશીને પોતાનો વિસ્તાર કર્યો. આગળ જતા લંકિનીએ તમારો માર્ગ રોક્યો, ત્યારે એની પીઠ પર લાત મારી તેને સુરલોક પહોંચાડી અને વિભીષણને ત્યાં પહોંચી એને સુખ આપ્યું તથા સીતાજીના દર્શન કરીને પરમપદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. લંકાની અશોક વાટિકાનો વિધ્વંસ કરીને દરિયામાં ડૂબાડી અને જ્યારે વિશ્વ સંકટના આરે પહોંચ્યું ત્યારે એ વિશ્વને કાળના મુખમાંથી આપે ઉગાર્યું. જેના નામના અર્થમાં અમરત્વનો બોધ થાય એવા અક્ષય કુમારને પણ આપે માર્યો અને પૂંછમાં લગાવેલ આગથી આખી લંકા બાળીને ભસ્મ કરી નાખી. લાખની જેમ લંકા બળી ગઈ ત્યારે દેવલોકોમાં જય જયકાર ગાજી ઉઠ્યો. તો હે સ્વામી, હવે કયા કારણે આપ વિલંબ કરી રહ્યા છો? હે હૃદયમાં વસનારા અને અંતરની ભાવનાઓના જ્ઞાતા, મારા પર કૃપા કરો. હે લક્ષ્મણના પ્રાણદાતા, તમારો જય હો, જય હો. તમે જેમ બને તેમ જલ્દી આવી મારા દુઃખ દર્દનો નાશ કરો. હે સુખસાગર, હે ગિરિધર, આપનો જય હો. આપ વીરતાના સજીવ સમૂહ છો, સમર્થ અને ચતુર યોદ્ધા છો. ઓમ હનુ હનુ હનુનો મંત્ર ઉચ્ચારણ કરતા હું હઠેલા હનુમાનજીની પ્રાર્થના કરું છું. હે અપરાજય હનુમાનજી, આપ વ્રજની ખીલીથી મારા વેરીઓનો સંહાર કરો. આપની વ્રજ જેવી ગદા ઉપાડો અને એમને મારો. હે પ્રભુ, હે રાજાઓના રાજા, તમે આવો અને પોતાના આ દાસનો ઉદ્ધાર કરો. દિવ્ય અને રહસ્યમય ઓમના ઉચ્ચારણ સાથે હે મહાવીર, આપ દુશ્મનો ઉપર હુમલો કરો અને વ્રજ ગદા તેમજ અન્ય અસ્ત્રો શસ્ત્રો ચલાવવામાં વિલંબ ન કરો. હે વાનરરાજ હનુમાનજી, ઓમ હિમ 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 નું ઉચ્ચારણ કરતા કરતા ઓમ હુમ હુમની ગર્જના સાથે શત્રુઓની છાતી પર પ્રહાર કરો.
અમે બધા સત્ય છીએ એવી હરિની પ્રતિજ્ઞા પામીને હે રામદૂત આપને દોડીને આવો, શત્રુઓને પકડો અને તેનો સંહાર કરો. હે અગાધ જ્ઞાનના સાગર હનુમાન આપનો જય હો, જય હો, જય હો. આપ કૃપા કરીને જણાવો કે કયા અપરાધને કારણે આપના ભક્તો દુઃખ ભોગવે છે. આપનો આ દાસ પૂજા જપ તપ નિયમ અનુસાર આદિથી બિલકુલ અજાણ છે, છતાંય તે આપના બળે નિર્ભય થઈને ઘરમાં જ નહીં, વન ઉપવનમાં અને પર્વતોની વચ્ચે પણ રહી શકે છે. હું આપના પગે પડું છું અને હાથ જોડીને આપની કૃપા કરુણા યાચું છું. હું અત્યારે બીજા કોની આશા રાખું? હે અંજની અને હે શંકર ભગવાનના મહાબળ પુત્ર, હે વીર હનુમાન આપનો જય હો. આપનું શરીર વિકરાળ છે અને કાળ કુળનો વિનાશક છે. આપ રામના અનન્ય સહાયક અને દુઃખીઓના નિત્ય પ્રતિપાલક પણ છો. ભૂત પ્રેત પિશાચ નિશાચર અગ્નિ વેતાલ કાળ મહામારી વગેરે આપના સ્મરણ માત્રથી નાસી જાય છે. આપ એવા શક્તિશાળુ છો. આપને શ્રી રામના સોગંદ, આપ મારા શત્રુઓને મારી અને રામ નામની મર્યાદા જાળવી રાખો. આપ જનક સુતા સીતા અને હરિના ભક્ત કહેવડાવ છો. આપને એમના સોગંદ, હવે તમે વિલંબ ન કરો, જલ્દી આવો અને મારો ઉદ્ધાર કરો તેમજ શત્રુઓનો સંહાર કરો. આપના જય જયકારના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠે છે અને આપના સ્મરણ માત્રથી અસહ્ય દુઃખ પણ નષ્ટ થઈ જાય છે. તો હે નાથ, હું હાથ જોડીને આપના શરણ માટે પ્રાર્થના કરું છું. આવા સંકટ સમયે બીજા હું કોને પોકારું? આપને રામના સોગંદ, ઉઠો ઉઠો અને ચાલો, આવીને મારા શત્રુઓનો વિનાશ કરો અને મારા કષ્ટનું નિવારણ કરો. હું ફરીથી આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું અને હાથ જોડી પ્રાર્થના કરું છું. ઓમ ચમ 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 ના દિવ્ય અક્ષરો ઉચ્ચારતા ઉચ્ચારતા હે દ્રુત કલીએ ચાલનારા પવનપુત્ર હનુમાનજી, આપ અને ઓમ હનુ હનુના ગર્જના સાથે મારા શત્રુઓને હણો. જ્યારે ચંચળ ચંપળ હનુમાનજી ઓમ હમ હમની ગર્જના કરે છે, ત્યારે દુષ્ટોના દળ ભય પામીને ઓમ સમ સમ કરતા નાસી જાય છે. આપ આવીને આ ભક્તને છિદ્ર ઉગારો અને નામ લેતાની સાથે જ તેના હૃદયને આનંદથી ભરી દો. જેને આ બજરંગ બાણ વાગે, જેના હૃદયને છેદે એને કોણ બચાવી શકે? પણ જે આ બજરંગ બાણનો યોગ્ય રીતે પાઠ કરે, તેના પ્રાણોનું રક્ષણ સ્વયં હનુમાનજી કરે છે. જે કોઈ આ બજરંગ બાણનો જાપ કરે છે, તેનાથી ભૂત પ્રેત સૌ ભયભીત રહે છે. અને જો કોઈ દીપાદી વડે આનો નિત્ય જાપ કરે, તેના બધાય કલેશ નાશ પામી જાય છે. જે કોઈ વ્યક્તિ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી કપિરાજ હનુમાનજીનું હૃદયમાં ધ્યાન ધરી તેમને ભજે છે, તેના સમસ્ત શુભ કાર્ય તેમની કૃપાથી સિદ્ધ થઈ જાય છે. બોલીએ પવનપુત્ર હનુમાનજી કી જય. સિયાવર રામચંદ્ર હનુમાનજી કી જય. મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાત આત્માજનમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રબધ્ય. હે પવનપુત્ર હનુમાનજી, આપ આનંદની મૂર્તિ છો, આપ મંગલ મૂર્તિ છો. આપ મારા હૃદયમાં રહેશો તો હંમેશા આનંદ મંગળ રહેશે. ઇન્દ્રિયોને જીતનાર બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હું આપને નમસ્કાર કરું છું. બોલો શ્રી બજરંગબલી હનુમાનજી કી જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.